હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી તેનું ગ્રામર એન્ડ કોમ્પોઝિશનમાં ચેપ્ટર 2 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધોરણ 7ના અંગ્રેજી ગ્રામરનું બીજું યુનિટ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એ અહીંયા શીખવાના છીએ. તો ચાલો આપણે તેની સમજ મેળવીએ, સાથે પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. સૌપ્રથમ જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એની અંદર ટુ બીનું ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપ જોઈએ. સાદો વર્તમાન કાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ટુ બીના રૂપમાં એક વચન હોય ત્યારે આઈ એમ આવશે પહેલો પુરુષમાં, બહુવચનમાં વી આર આવશે. બીજો પુરુષ હોય તો યુ આર અને બહુવચનમાં પણ યુ આર. અને ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ. અને બહુવચન હોય તો ધે આર. આવી રીતના ટુ બીના રૂપનો ઉપયોગ થશે. આગળ જોઈએ બીજું છે હેવ હેઝના સાદા વર્તમાન કાળના રૂપ હોય તો એની અંદર પહેલો પુરુષ એક વચન હોય તો હેવ, આઈ હેવ, વી હેવ. બીજો પુરુષ હોય તો યુ હેવ, યુ હેવ. ત્રીજો પુરુષ હોય ત્યારે હેઝનો ઉપયોગ થાય છે. હેવની બદલે હેઝ વપરાશે. તેની અંદર એક વચન હોય તો હી, સી, ઇટ. પરંતુ બહુવચન હોય તો પાછો હેવનો ઉપયોગ થાય. અહીંયા યાદ ખાલી આપણે એટલું રાખવાનું છે કે ત્રીજો પુરુષ હોય અને એક વચન હોય ત્યારે હેઝનો ઉપયોગ થશે, બાકી બધે હેવનો ઉપયોગ થાય. આગળ જોઈએ ત્રીજું છે રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપનો ઉપયોગ થાય છે. આપણે જે દરરોજ ક્રિયાઓ ટેવવશ ક્રિયાઓ કરતા હોય તેની અંદર સામાન્ય રીતે સાદો વર્તમાન કાળ વપરાય છે. જેમાં એક વચનમાં આઈ ઈટ, તો બહુવચન હોય તો વી ઈટ. બીજો પુરુષ હોય યુ ઈટ, બહુવચન હોય તો યુ ઈટ. ત્રીજો પુરુષ એક વચન હોય તો હી, સી, ઈટ. પણ અહીંયા ઈટની બદલે ઈટ્સ છે અને ધે ઈટ. એ કેવી રીતે વપરાય એ જોઈએ આપણે, કે જ્યારે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાયું છે, પરંતુ ત્રીજો પુરુષ એક વચન છે ને ત્યારે ક્રિયાપદને અંતે એસ લાગેલો છે, જે આપણે જોયું. ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે જો ડબલ એસ, એસએચ, સીએચ કે એક્સ કે ઓ આવેલા હોય ને તો ઈએસ પ્રત્યે લાગે. ઉદાહરણ જોઈએ તો પાસ, આની અંદર પાછળ ડબલ એસ છે તો એની પાછળ ઈએસ લાગશે, પાસીસ. અહીંયા વોશ, અહીંયા છેલ્લે એસએચ છે તો એની પાછળ ઈએસ લાગે, વોશિસ. ટીચ તો એની પાછળ સીએચ છે તો અહીંયા ટીચીસ. ફિક્સ, અહીંયા પાછળ એક્સ છે તો એની પાછળ ઈએસ, ફિક્સિસ. ગો તો ગોઝ. આવી રીતે જ્યારે એસએચ, ડબલ એસ, સીએચ, એક્સ કે ઓ હોય ને તો છેલ્લે પાછો ઈએસ લાગે, નકર સામાન્ય રીતે એસ ખાલી લાગતો હોય છે. એવી જ રીતે ક્રિયાપદને અંતે વાય આવેલો હોય, વ્યંજન અને વાય આવેલો હોય. સ્વરની જગ્યાએ શું હોય? વ્યંજન હોય અને વાય હોય તો શું લાગે? તો વાય કાઢી નાખવાનો અને આઈએસ થઈ જાય. જેવી રીતે કે ટ્રાય, અહીંયા છેલ્લે વાય છે ને આગળનો શબ્દ આર એ વ્યંજન છે તો આ વાયને કાઢી નાખ્યો અને ટ્રાઈઝ. ફ્લાય તો ફ્લાઈઝ, ક્રાય તો ક્રાઈઝ. આવી રીતે બને છે. હવે આગળ જોઈએ ક્રિયાપદને અંતે વાય હોય પણ આગળ સ્વર હોય તો ખાલી પાછો એસ લાગે છે. પ્લે તો પ્લેઝ, બાય તો બાયઝ, સે તો સેઝ. અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે, વાય છેલ્લે આવેલો હોય ને પણ આગળ વ્યંજન હોય ને તો એ કાઢીને આઈએસ થાય, પણ સ્વર હોય તો પાછો ખાલી એસ લાગે છે. આગળ જોઈએ ડુ અને ડઝના સાદા વર્તમાન કાળના રૂપ. એક વચનની અંદર આઈ ડુ, વી ડુ. બીજો પુરુષ હોય એક વચનમાં યુ ડુ, બહુવચનમાં યુ ડુ. ત્રીજો પુરુષ એક વચનમાં ડઝ લાગશે અને બહુવચનમાં ડુ લાગશે. મતલબમાં અહીંયા પણ એવી રીતના જ છે કે જ્યારે ત્રીજો પુરુષ હોય અને એક વચન હોય તો ડુને બદલે ડઝ લાગશે, બાકી બધે ડુ લાગશે. આગળ જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્ન અને ઉત્તર. પહેલો પ્રશ્ન છે વુ સિંગ્સ અ સોંગ. ગીત કોણ ગાય છે? જો અહીંયા સિંગની બદલે શું છે? સિંગ્સ. ત્રીજો પુરુષ એક વચન છે તો આરતી સિંગ્સ અ સોંગ. અહીંયા એક વચન છે અને ત્રીજો પુરુષ છે એટલા માટે પાછળ એસ લાગેલો છે. આરતી ગીત ગાય છે. ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. જો અહીંયા બાળકો ગીત ગાય છે તો બાળકો ગીત ગાય છે એટલા માટે બહુવચન છે, અહીંયા એસ લાગેલો નથી. બીજું છે વોટ ડઝ ભરત લર્ન. ભરત શું શીખે છે? ડુની બદલે ડઝ છે. ક્યારે? ભરત, ત્રીજો પુરુષ એક વચન છે, હી કહેવાય એટલા માટે ભરત છે. ભરત ડઝ તો ભરત લર્ન્સ ઇંગ્લિશ. લર્નની બદલે પાછળ એસ લાગેલો છે, લર્ન્સ ઇંગ્લિશ, અંગ્રેજી શીખે છે. વોટ ડુ ધ બોયઝ પ્લે.
અહીંયા જો ડુ લાગેલો છે અને પ્લે એટલે રમત, રમવું. ધ બોયઝ પ્લે ફૂટબોલ, અહીંયા એસ લાગેલો નથી કારણ કે છોકરાઓ બહુવચન છે એટલા માટે ફૂટબોલ રમે છે. આવી રીતે લખીશું. ત્રીજું છે વેર ડઝ અનિલ વર્ક, અનિલ ક્યાં કામ કરે છે? અહીંયા ડઝ આપેલું છે. અનિલ વર્ક્સ ઇન અ સ્કૂલ, અનિલ શાળામાં કામ કરે છે, દરરોજ શાળામાં કામ કરે છે એટલા માટે વર્ક્સ છે. વેર ડુ ધે પ્લે, તેઓ ક્યાં રમે છે? ધે પ્લે ઇન ધ ગાર્ડન, તેઓ બગીચામાં રમે છે. અહીંયા પણ બહુવચન હોવાને કારણે પાછળ એસ લાગેલો નથી અને અહીંયા પણ ડુ લાગેલું છે. આવી રીતે આપણે લખવાનું છે. ચોથું છે વેન ડઝ, વેન ડઝ રેખા કમ બેક, રેખા ક્યારે ઘરે આવે છે? ત્રીજો પુરુષ એકવચન છે, સી એટલે તેણી થાય. તો રેખા કમ્સ હોમ એટ 5 o'clock, રેખા દરરોજ 5 વાગે ઘરે આવે છે. કમની બદલે પાછળ કમ્સ થાય છે, ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો સ્કૂલ, બાળકો શાળાએ ક્યારે જાય છે? જો અહીંયા પણ ડુ ડઝની બદલે ડુ છે, ગોઝની બદલે ગો છે કારણ કે બાળકો વધુ છે, બહુવચન છે. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM. આવી રીતે આપણે લખી શકીએ. પાંચમું જોઈએ વિચ ગેમ ડઝ આનંદ પ્લે, આનંદ કઈ રમત રમે છે? ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડુની બદલે શું વપરાયું? ડઝ વપરાયું અને પ્લે એટલે રમત છે. હવે એનો જવાબ છે આનંદ પ્લેઝ ચેસ. જો અહીંયા આનંદ રમત રમી રહ્યો છે એટલે પાછળ એસ લાગ્યો. જો ધ્યાન એ રાખવાની છે કે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ને ત્યારે આ ક્રિયાપદ છે એનું મૂળ રૂપ જ મૂકવાનું છે, એની પાછળ એસ લગાવવાનો નથી. પરંતુ જ્યારે એનો જવાબ લખીએ છીએ ત્યારે એસ લગાવવાનો છે. વિચ સબ્જેક્ટ ડુ લાઈક, તેમને કયો વિષય ગમે છે? ડુ ધે, ધે એટલે તેઓ, તો ધે લાઈક મેથ્સ, તેઓને ગણિત ગમે છે. એકથી વધુ છે એટલા માટે લાઈક લખેલું છે. છઠ્ઠું હાઉ મેની ડોલ્સ ડઝ પ્રિયા હેવ, પ્રિયાની પાસે કેટલી ઢીંગલીઓ છે? તો પ્રિયા હેઝ 2 ડોલ્સ, પ્રિયાની પાસે 2 ઢીંગલીઓ છે. અહીંયા હેવ હેઝનો ઉપયોગ થયો છે. પ્રિયા એટલે ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે હેઝનો ઉપયોગ થયેલો છે. સાતમું હાઉ મચ મિલ્ક ડુ ધે સેલ, તેઓ કેટલું દૂધ વેચે છે? અહીંયા ડુ છે, ધે એટલે તેઓ એકથી વધુ વ્યક્તિ છે. ધે સેલ 10 liters ઓફ મિલ્ક, તેઓ 10 લીટર દૂધ વેચે છે. હવે હુ સિવાયના બધા જ પ્રશ્ન વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ડઝ અને ડુનો ઉપયોગ હોય છે. હુ સાથે હંમેશા ત્રીજો પુરુષ એકવચનમાં જ ક્રિયાપદ હોય છે પણ તેનો ઉત્તર એકવચન અથવા બહુવચનમાં હોય છે. જો અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે હુનો ઉપયોગ થાય છે ત્યારે સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝનો ઉપયોગ થાય છે. હુ સિવાયના હુનો ઉપયોગ થાય ત્યારે હંમેશા ત્રીજો પુરુષ એકવચન ક્રિયાપદ હોય પણ તેનો ઉત્તર છે એ એકવચન છે, બહુવચનમાં આવે છે. આગળ જોઈએ. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. આપેલા ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે. ઉદાહરણ આપેલું છે ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર, બ્રિંગ અહીંયા છે એનો સાદું વર્તમાન કાળનું રૂપ બ્રિંગ્સ લેટર્સ. પહેલું છે ધ બોયઝ પ્લે ફૂટબોલ, બહુવચન છે એટલે પ્લે આવશે. બીજું મિતાલી ખાલી જગ્યા ક્લોથીસ એવરી ડે, તો મિતાલી વોશિસ ક્લોથીસ કારણ કે મિતાલી છે એકવચન છે. ત્રીજું છે વી ખાલી જગ્યા ન્યૂ કાર, તો વી હેવ અ ન્યૂ ટીચર. ચોથું હી ગોઝ ટુ ધ રિવર બેંક. પાંચમું અતુલ ખાલી જગ્યા કાઇટ્સ, તો અતુલ ફ્લાઇઝ કાઇટ્સ. 6 રામ એન્ડ લક્ષ્મણ ખાલી જગ્યા ટુ ધ જંગલ, રામ એન્ડ લક્ષ્મણ ગો ટુ ધ જંગલ. 7 ફરીદા હેઝ મેની ફ્રોક્સ. 8 મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. 9 ધ બેબી ક્રાઇઝ ફોર મિલ્ક. 10 વી કમ ટુ સ્કૂલ અર્લી. 11 દીપા બાઇઝ સારીઝ. 12 ધ ગર્લ્સ સિંગ ગુજરાતી સોંગ. 13 જય રાઇટ્સ પોએમ્સ. 14 ધ ગર્લ્સ ડ્રો રંગોલી. 15 માય ગ્રાન્ડફાધર વોક્સ ઇન ધ ગાર્ડન. પ્રશ્ન નંબર 2 આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. ઉદાહરણ છે વેર ડઝ આનંદ ગો, ટુ સ્કૂલના આધારે જવાબ લખવાનો છે. આનંદ ગોઝ ટુ સ્કૂલ, એવી રીતે જવાબ લખવાના છે. પહેલું છે હુ ટીચીસ અસ મેથ્સ, જવાબ થશે મિસ મહેતા ટીચીસ અસ મેથ્સ. બીજું છે વોટ ડઝ કેતકી મેક,
કેતકી મેક્સ ડોલ્સ. 3. When does the bus arrive? The bus arrives at 6 o'clock. 4. Where does Sunil play? Sunil plays in the garden. 5. How many apples do you eat every day? I eat 2 apples every day. 6. When do Krishna and Ram reach home? જવાબ થશે Krishna and Ram reach home at 5 o'clock. 7. What do the children like? The children like stories. 8. Which lesson does the teacher read? The teacher reads the bird third lesson. 8. From question to get underline words and answer. રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. પહેલું છે મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ. અહીંયા છે આપેલી લીટી અને આપેલી લીટી એના આધારે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો પહેલો પ્રશ્ન બની શકાય હુ ટીચીસ ઇંગ્લિશ, તો મિસ્ટર શાહ જવાબ થાય. બીજું છે વોટ ડઝ મિસ્ટર શાહ ટીચ, મિસ્ટર શાહ શું ભણાવે છે, તો ઇંગ્લિશ. આવી રીતે લીટી કરેલો જવાબ છે એ મળે એ રીતે પ્રશ્ન બનાવવાનો છે. પહેલું અમોલ એન્ડ નીટા ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. પહેલો પ્રશ્ન બને હુ ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. બીજો પ્રશ્ન બનાવી શકાય વેર ડુ અમોલ એન્ડ નીતા ગો ટુ 11 o'clock. ત્રીજો બનાવી શકાય વેન ડુ અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ. આવી રીતે બનાવી શકીએ. હવે બીજું છે ભૂરીબેન સેલ્સ મિલ્ક, તો હુ સેલ્સ મિલ્ક, વોટ ડઝ ભૂરીબેન સેલ્સ. ત્રીજું છે ધ મૂન શાઇન એટ નાઇટ, તો વેન ડઝ ધ મૂન શાઇન. ચોથું છે વી પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, તો હુ પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. બીજો પ્રશ્ન બનાવી શકાય વોટ ડઝ વી પ્લે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. ત્રીજો પ્રશ્ન બનાવી શકાય વેર ડઝ વી પ્લે ક્રિકેટ. પછી પાંચમું છે રાકેશ ઇટ્સ એન એપલ ઇન ધ મોર્નિંગ. પ્રશ્ન બનાવી શકાય હુ ઇટ્સ એન એપલ ઇન ધ મોર્નિંગ. વોટ ડઝ રાકેશ ઇટ ઇન ધ મોર્નિંગ. વેન ડઝ રાકેશ ઇટ એન એપલ. છઠ્ઠું છે મિસ્ટર જોશી ગોઝ ટુ ધ ઓફિસ. વેર ડઝ મિસ્ટર જોશી ગો. સાતમું છે મિસ્ટર પટેલ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. પ્રશ્ન બનાવી શકાય હુ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. વેર ડઝ મિસ્ટર પટેલ ગો એટ 9 AM. વેન ડઝ મિસ્ટર પટેલ ગો ટુ હિઝ શોપ. આઠમું છે ધ ટ્રેન રીચીસ વડોદરા એટ 10 PM. વેર ડઝ ધ ટ્રેન રીચ એટ 10 PM. વેન ડઝ ધ ટ્રેન રીચ વડોદરા. નવમું છે મયંકભાઈ હેઝ 2 cars. હુ હેઝ 2 cars. હાઉ મેની કાર્સ ડઝ મયંકભાઈ હેઝ. દસમું છે ધ ગાર્ડનર હેઝ અ સ્ટીક ઇન હિઝ હેન્ડ. વોટ ડઝ ધ ગાર્ડનર હેઝ ઇન હિઝ હેન્ડ. આવી રીતે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 7ના ઇંગ્લિશ ગ્રામરના તમામ પાઠના સોલ્યુશનના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 ઇંગ્લિશ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો